હલો મિત્રો, આજે આપણે આવી ગયા છે શંકરાચાર્ય મહાદેવ મંદિર, જ્યાં તમને હું બતાવીશ મહાદેવ મંદિર અને એમની એક્ઝેક્ટલી સામે મહાકાળી માતાનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. હવે ભાગ્યે જ ક્યાં આવું જોયું છે કે મહાદેવની એક્ઝેક્ટ સામે મહાકાળી માતાનું મંદિર હોય, એવું તમે ભાગ્યે જ ક્યાંક જોવા તમને મળ્યું હોય. આજે આપણે આવી ગયા છે શંકરાચાર્ય મંદિર, જે રધવાણ ચોકડી પાસે આવેલ છે. તમે જોઈ શકો છો મહાદેવ મંદિર છે. હું તમને ત્યાંના દર્શન કરાવીશ. ખૂબ જ શાંતિભર્યું વાતાવરણ છે, લાગે છે આનંદ જેવું કુદરતી દ્રશ્યનું નિર્માણ થઈ રહેલું છે. અહીંયાથી ગામ ઘણું દૂર છે. આ રધવાણ અને સંધોણા હાઈવે પર આવેલું રધવાણ ચોકડીની એકદમ પાસે મંદિર છે શંકરાચાર્ય. જો તમારે અહીંયા આવવું હોય, નડિયાદથી 14 કિલોમીટર દૂર આવેલું અને ખેડાથી 6 કિલોમીટર દૂર આવેલું આ મંદિર સંધાણા રધવાણ ચોકડી બેની વચ્ચે આવેલું આ મંદિર રધવાણ ચોકડીથી ખૂબ જ નજીક થાય છે. જોઈ શકો છો તમે. હું તમને અંદર જઈ મહાદેવ મંદિરના બી દર્શન કરાવીશ. તમે જોઈ શકો છો આપણે ત્યાં જઈશું જ્યાં શંકરાચાર્ય મહારાજની ગાદી છે. આપણે ત્યાં જઈ રહ્યા છે. શંકરાચાર્યજીની ગાદીના દર્શન કરાવો તમને. અહીંયા તેમની ગાદી છે. જોઈ શકો છો શંકરાચાર્યજીના દર્શન તમે કરી શકો છો. હવે આપણે ઉપર જઈશું, તમને મહાદેવ મંદિરના દર્શન કરો, શિવલિંગના દર્શન કરો. આ જગ્યા અચૂક જોવા જેવી છે. તમે જ્યારે બી ખેડા નડિયાદ દ્વારા હાઈવે પર હોય તો તમે અહીંયા થોડી વાર રોકાજો અને આ મંદિરે આવજો, દર્શન કરજો. તમને ખૂબ જ આનંદ થશે, કેમ કે આ મંદિર દર્શન કરવા જેવું છે. અહીંયા મહાદેવ મંદિરનો આ પોઠિયો છે. આ બંને બાજુ સ્વાગત માટે હાથી મૂકેલ છે અને આ શિવલિંગ છે. એની નીચે મંદિર બનાવ્યું છે અને મંદિરની ઉપર શિવલિંગનું નિર્માણ કરેલું છે. તમે જોઈ શકો છો. આ છે, દર્શન કરી શકો છો. શિવલિંગ છે અને શંકરાચાર્ય મહાદેવ મંદિર ખૂબ જ અતિ પ્રાચીન મંદિર છે. હિન્દુ ધર્મનું આસ્થાનું એક ખૂબ જ મોટું મહાદેવ મંદિર છે. હવે આપણે તેની પ્રદક્ષિણા કરીશું અને હું તમને બતાવીશ અને આજુબાજુનો વ્યૂ, આ નજારો કેવો છે તમે જોઈ શકો છો. આજુબાજુ હરિયાળી દેખાઈ રહી છે. સુંદર મજાના ખેતરો વચ્ચે બનેલા મહાદેવ મંદિર છે, જેને લોકો શંકરાચાર્ય મહાદેવ મંદિર નામથી ઓળખે છે. ખૂબ જ સરસ વાતાવરણ લાગી રહ્યું છે. મિત્રો, તમે જ્યારે બી આવો અહીંયા એકવાર અચૂક આવજો, કારણ કે જો બાજુમાં અંબાજી માતાના મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો શિવલિંગ છે, એના બે બાજુ હાથી મૂકેલ છે દ્વાર પર. એની એક્ઝેક્ટ સામે મહાકાળી માતાનું મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. હવે હું તમને ત્યાં પણ જઈશું આપણે, જો કે મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે એટલે ત્યાં આગળ મૂર્તિની સ્થાપના હજુ સુધી કરાઈ નથી. પણ છતાં હું તમને તેના શિખરની દર્શન કરાવીશ અને સ્થાનકનું દર્શન કરીશું આપણે. આ છે ગોમતી ઘાટ, જો કે ત્યાં એક ગોમતી બનાવી છે. એની અંદર અસંખ્ય કાચબા છે.
તમે જોઈ શકો છો. આમ થોડા થોડા દેખાઈ રહ્યા છે આપણને. અહીંયા આવતા તમામ શ્રદ્ધાળુ યાત્રાળુ આ તો મમરા છે એવું કે આત્માને પ્રસાદ રૂપે આપે છે. અને આ મહાકાળી માતા મંદિરનું નિર્માણ થયેલું. આપણે સામેની સાઈડે જઈશું, ત્યાં જઈને હું તમને મહાકાળી માતા મંદિર બતાવીશ. એની એક્ઝેક્ટ સામે આ શિવલિંગ છે, મહાદેવનું મંદિર છે. ખૂબ જ સુંદર વાતાવરણ લાગી રહ્યું છે, જાણે કુદરતી દ્રશ્ય સજાયું હોય એવું વાતાવરણ છે. આ સામેની સાઈડે આપણે મહાકાળી માતા મંદિરથી આપણે જોઈ શકીએ છીએ મહાદેવ. એક્ઝેક્ટ સામે મહાકાળી માતા અને શંકર ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે. કહેવાય છે કે શંકર પાર્વતી અને પાર્વતી માનો અંશ મહાકાળી માં છે. મહાકાળી માં એક રુદ્ર સ્વરૂપ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને તમારા આજુબાજુ પણ જો કોઈ આવું ગામ હોય તો મને કોમેન્ટમાં બતાવો, હું તેની પણ એક મુલાકાત લઈશ. તો ફરી મળીશું નવી વિડીયો સાથે.